પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલી બચાવ અભિયાન વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કબીર ટેકરી આશ્રમના મહંત શ્રી નારાયણદાસ સાહેબ અને સાવરકુંડલાના લીલિયા વિધાનસભામાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા ચકલીઓને માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે, જેથી ચકલીઓને બચાવી શકાય, કાયમી માટે ઘર મળી રહે અને તેમને ગરમીમાં રાહત મળી શકે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા 6000 ચકલીના માળા અને 10,000 પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવો અભિયાન અને વિશ્વ સિંહ દિવસની ઉજવણી પણ કરવામાં આવી છે અને જીવદયા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે. મહંત શ્રી નારાયણદાસ સાહેબ અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ લોકોને ચકલીઓના માળા અને પાણીના કુંડા લગાવવા માટે અપીલ કરી હતી. ટ્રસ્ટ દ્વારા આ વસ્તુનું વિનામૂલ્યે વિતરણ ચાલુ રહે. જેમને જરૂર હોય તેઓ ટ્રસ્ટની હેલ્પલાઇન 9090585158 પર સંપર્ક કરી શકે છે. વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિથી ચકલીઓને રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આપણે સૌએ ટ્રસ્ટને સહકાર આપી ચકલીઓને બચાવવામાં મદદ. શ્રી નારાયણદાસ સાહેબ, કબીર ટેકરી, સાવરકુંડલા. વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષોથી જીવદયા એ પ્રભુ સેવાના નામે સરસ મજાની કાર્યક્રમ કરી રહ્યા છે. જંગલોમાં, વનોમાં, ઘરમાં, જ્યાં ત્યાં ઉનાળામાં ત્યારે બહુ તકલીફ પડે છે પાણીને. એટલે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કુંડા વિતરણ और પક્ષીઓને રહેવા માટે ઘરની વ્યવસ્થા કરે છે. એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સદગુરુથી પ્રાર્થના કરું છું કે જેટલા બી સદસ્ય ટ્રસ્ટીગણ છે કોઈ એમાં પ્રગતિ કરે, બધા ચકલીને ઘર મળે, બધા જીવજંતુઓને પાણી મળે, એટલા માટે કુંડા વિતરણ और ચકલીના ઘર જે વિતરણ કરે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, શુભેચ્છા આપું છું. જય સિયારામ.